નમસ્કાર મિત્રો, આ ખેડૂતોની ચેનલ કેડી ગુજરાતીમાં તમારું સ્વાગત છે। ખેડૂત મિત્રો, આજના કૃષિ કાર્યક્રમમાં આપણે ખાસ તો કપાસના ભાવ વિશે વિગતવાર ચર્ચા વિચારણા કરવાની છે। તેમાં ઘણા બધા ખેડૂત મિત્રોને ચિંતા છે કે કપાસના ભાવ વધવાના છે કે ઘટવાના છે, અથવા તો શું આ વર્ષે કપાસના ભાવ 2000 સુધી જશે કે નહીં, તો તેની વાત કરવાના છે। અને કપાસ બજારના તમામ જરૂરી પેરામીટરો અને દેશ વિદેશના આયાત નિકાસના આંકડાઓને ભારતીય રૂની માંગ અને પુરવઠાની સ્થિતિના આધારે હોળી પછી અથવા માર્ચ મહિના પછી કપાસના ભાવ કેવા જોવા મળી શકે છે, અથવા તો આગળ જતાં હવે વધશે કે ઘટશે, તેમ કપાસના ભાવ વિશે સંપૂર્ણ સચોટ માહિતી મેળવીએ। તેની પહેલાં આ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો, જેથી તમને અમારો વિડીયો આસાનીથી મળી શકે। તો મિત્રો, સૌપ્રથમ અત્યારે તો કપાસ બજારની કેવી પરિસ્થિતિ છે તેના વિશે ટૂંકમાં માહિતી આપી દઉં। તો મિત્રો, અત્યારે 75% કપાસ આવી ગયો છે અને ન્યૂયોર્ક વાયદામાં પણ તેજી આવતા કપાસના ભાવ 1600 થી 1650 સુધી થયા છે, જેના કારણે ખેડૂતોની પકડ મજબૂત બની છે। વેપારીઓના જણાવ્યા પ્રમાણે બજારમાં કપાસની આવકો ઘટી ગઈ હોવાથી કપાસના ભાવમાં ઘટાડો આવે તેવી શક્યતાઓ નથી, જે કપાસના ખેડૂતો માટે રાહતના સમાચાર છે। ખેડૂત મિત્રો, આ વર્ષે કપાસના ઊંચામાં ઊંચા ભાવ કેટલા સુધી જઈ શકે છે? શું આ વર્ષે કપાસના ભાવ 2000 સુધી થશે કે નહીં, તેની વાત કરીએ। તો મિત્રો, જે પ્રમાણે કપાસની માંગ વધી છે તેને જોતાં કપાસના ભાવમાં સુધારો યથાવત રહે તેવું લાગી રહ્યું છે। ગત વર્ષની તુલનાએ આ વર્ષે ભારતીય રૂની નિકાસ 20 લાખ ગાંસડીથી પણ વધુ થાય તેવો અંદાજ છે, અને નિકાસ વધવાની સામે હવે ખેડૂતો પાસે માત્ર 25% કપાસ બચ્યો છે, જેને કારણે ડિમાન્ડ વધવાથી કપાસના ભાવમાં તેજી આવવાની છે। અમેરિકન રૂ કરતાં ભારતીય રૂ સસ્તું હોવાથી ભારતીય રૂની માંગ વધારે છે, જેથી તમામ પરિબળોને જોતાં કપાસમાં મંદી થવાને બદલે તેજી થવાની શક્યતાઓ વધારે છે। જો કોઈ સરકારી કારણો ન નડે તો કપાસના ભાવ 1800, 1900 કે 2000 સુધી પણ જોવા મળશે। અને મિત્રો, હોળી પછી કપાસના ભાવ કેવા જોવા મળી શકે છે? માર્ચ મહિનામાં છેલ્લા અઠવાડિયામાં કપાસના ભાવ કેવા જોવા મળશે? તો મિત્રો, જે પ્રમાણે અત્યારે કપાસ બજારોમાં વેપાર થઈ રહ્યા છે તેને જોતાં માર્ચ મહિનાના છેલ્લા અઠવાડિયામાં કપાસના ભાવ 1650 થી 1700ની આસપાસ જોવા મળે તેવી ધારણા છે। કપાસના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર જો મંદી આવશે તો એક ડગલું પાછળ જશે અને તેજી આવશે તો કૂદકા મારીને આગળ જશે। તો ખેડૂત મિત્રો, આજના આ કૃષિ કાર્યક્રમમાં બસ આટલું જ। ફરી મળીશું નવી માહિતી સાથે। જય જવાન, જય કિસાન।